હાલો આપણે વગર ભાડે એમના પિયા જાવી આકો તારે મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ અરે પ્રણામ કર દે પધારો હા આવ્યા બાપા સગુણા બાનું વેવિશાળ કરીને આવ્યા હા મહારાજા ક્યાં ઠેકાણે સગુણા બેન નું વેવિશાળ પિંગલગઢ નામે નગરી છે હા હા અને અત્યારે જ્યાં રાજા પઢિયાર રાજ કરે છે ઈ પઢિયાર રાજાના સુપુત્ર જેનું નામ છે પ્રતાપ સંઘ બહુ સારું એની હારે હું બેન નું વેવિશાળ કરીને આવ્યો બાપુ બહુ સારું કર્યું લ્યો પણ બાપુ તમને પૂછ્યા વિના હું અહીંયા થોડોક દોઢ ડાયો થતો આવ્યો એવું તે તમે શું કામ કરીને આવ્યા છો ભાઈ? અરે બાપુ હું તો હારો હાર લગ્નના મુહૂર્તે લેતો આવ્યો અરે ગોરદેવ ઈ કામ પણ તમે બહુ સારું કરીને આવ્યા છો આવે સાહેબ તમને સોમવારે બેનના લગ્નના મુહૂર્ત આવ્યા છે સાતમ અને સોમવારે જાન પણ આવે છે જી મહારાજા હા 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 આપણે દિવસો એટલે કે આપણી પાસે વર્ધુ થોડી છે સમય જાજો નથી માતાજીને કયો બેનના લગ્નની કંકોત્રી લખવાની તૈયારી કરે અને એ હટ ફટાફટ બે ત્રણ કડીમાં લખી નાખો એટલે આપણે આખ્યાન આગળ હાકે હા કેવી કંકોત્રી તેરી સગુણા બેનના લગ્નની હા સતી આપણે બધે કંકોત્રી લખો જય હો અમારે આ બાજુ મોતીભાઈ હામાભાઈ માલધારી ગામ ભદ્રાવળી એક મારા ઠાકરના નામ ઉપર મારી મોમાઈના નામ ઉપર હા અમારે ભદ્રાવળી થી પધારેલ મહેમાન એના તરફથી 100 રૂપિયા રામ ભરોસે આવે છે મારો બાપ ઠાકર 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 ભડવાની રાંદલ
માતાજીએ લગ્નની કંકોત્રી લખી નાખી. માતાજી તો મારી ભગવતી ભેળિયા વાળી મારી દડવા વાળી રાંદલના થાપણ કરવા માંડ્યા છે. એ રાજા અજમલ, દીકરીના લગ્ન છે, દીકરીના લગ્નની માલપા ગણે થાપનાનો સમય આવ્યો છે. તો તમે એવા સવળી સૂંઢ વાળા અહીંયા ગણપતિ બેહાડો, સવાર સુધી આપણા કાર્યની માલપા કોઈ વિઘન ન આવે મારા બાપ. માટે હે રીતિ સિદ્ધિના આગેવાન, મારા બાપ દેવતા ગણેને પાટ બેહાડો, દાદા ગણેને યાદ કરો. પણ કેવા મોઢાથી તો હવ રૂપાળા હોય, પણ એવા ગણેને આપણે બેહાડવા છે પાંદે આપણે આમ રૂપાળા હોય. અરે મહારાજા, જાણે આવવાનો પણ સમય થઈ ગયો છે, તો તમે ઉતારાની પૂરેપૂરી વ્યવસ્થા કરજો. અને મહારાજા, જમવાનું તમે બુફે રાખજો, બુફે. જાન મહારાજા જાડી આવશે, અને એ બાપુ જાનમાં તો હારાય આવે અને જાનમાં તો મોળાય આવે. આપણે બધી વ્યવસ્થા કરજો. જાન આવતી હોય એવું દેખાય છે. અને તેથી હજી આ બે બાજુ કદાચ કોઈ અમારે